કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો. હું પાર્થ પંડ્યા તમારી માટે લઈને આવી ગયો છું આઈએમપી ક્વેશ્ચન્સનો ધમાકો. વિદ્યાર્થી મિત્રો, જેની તમે આતુરતાથી વેઇટ કરી રહ્યા હતા અને ઘણા બધા સ્ટુડન્ટ્સની મને કમેન્ટ પણ આવતી હતી કે સર આઈએમપી ક્વેશ્ચન્સ ક્યારે આપશો, તો હવે આ જ છે રાઈટ ટાઈમ આઈએમપી ક્વેશ્ચન્સનો. હજુ સુધી જે વિદ્યાર્થીઓ આખા વર્ષ દરમિયાન તૈયારી નથી કરી એ વિદ્યાર્થીઓ માટે આ વિડિયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ આઈએમપી ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કરીને થિયરી સાથે એટલે કે સેક્શન એ બી સાથે તમે 80+ માર્ક્સ ઇઝીલી સ્કોર કરી શકશો. આમ તો 90+ ની ચેલેન્જ સ્વીકારવા માટે પણ હું તૈયાર છું, પણ તેમ છતાં હું તમને કહીશ કે આ ક્વેશ્ચન્સ પર ભાર આપીને અને વિડીયોમાં જે ચર્ચા હું તમારી સાથે કરવાનો છું એના પર ડિટેલમાં વિચારીને એ પ્રમાણે તૈયારી કરીને 80+ તમે ઇઝીલી મેળવી શકશો. સેક્શન એ બી સી ડી ઈ અને એફ ની ચર્ચા આપણે ડિટેલમાં કરવાના છીએ, એટલે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. ભલે કોઈ તૈયારી થઈ નથી, કન્ફ્યુઝ છીએ, ગભરાયેલા છીએ કે શું કરવું અને શું ન કરવું, આ ક્વેશ્ચન્સ કરી દો બોસ, કેમ કે સમય બહુ ઓછો છે, ઘણા ઓછા દિવસ છે. પ્રોપર પ્લાનિંગ કરીને એકાઉન્ટ્સની અંદર સેક્શન વાઇઝ તમને હું કહેવાનો છું કયા નંબરનો ક્વેશ્ચન આવશે, કયા ચેપ્ટરમાંથી આવશે, કેવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બધું વિડીયોમાં ચર્ચા આપણે કરવાના છે. બસ હવે આટલું કરી નાખો. આટલું કરશો તમારો બેડો પાર થઈ જશે. આટલું જો કરશો તો કોઈ પણ વિદ્યાર્થી એકાઉન્ટમાં ભૂલથી પણ ફેલ નહીં થઈ શકે. તો કઈ રીતના તૈયારી કરવાની છે અને વિડીયોના અંતે હું તમને એ પણ સમજાવીશ કે 60+ લાવવા એકાઉન્ટ્સની અંદર રમત વાત છે. કઈ રીતે, તો એની માટે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો સેક્શન એ અને બી ની ચર્ચા પહેલા કરીએ તો એ અને બી માટે બ્લુપ્રિન્ટ પ્રમાણે જેટલા પણ ક્વેશ્ચન્સ છે સ્વાધ્યાયના એ એમસીક્યુ અને એક વાક્યના પ્રશ્નો તૈયાર કરી દો. એમાંથી બોર્ડની પરીક્ષાની અંદર તમને મોટા ભાગના ક્વેશ્ચન્સ જોવા મળશે. એટલે એ બી માટે જો હજુ સુધી કંઈ પણ નથી કર્યું તો એટલીસ્ટ સ્વાધ્યાયના જેટલા એમસીક્યુ છે, જેટલા એક વાક્યના પ્રશ્નો છે એઝ પર બ્લુપ્રિન્ટ એટલા તૈયાર કરી નાખો. માંડ 10 ક્વેશ્ચન્સ તમને એક ચેપ્ટરમાંથી મળશે તો એટલું તો કરો યાર. એટલું કરી નાખશો તો તમારો બેડો પાર થઈ જશે. એકાઉન્ટમાં બિલકુલ પણ ગભરાવાની જરૂર નહીં પડે, બીવાની જરૂર નહીં પડે. તો એ બી માટે તમારે સ્વાધ્યાયના બધા જ ક્વેશ્ચન્સ એટલે કે એમસીક્યુ અને એક વાક્યના પ્રશ્નો એ અને બી માટે તૈયાર કરવાના છે. સેક્શન એ તમને ખબર છે તેમ 20 એમસીક્યુ આવવાના છે અને સેક્શન બી ની અંદર 10 એક વાક્યના એટલે કે વીએસક્યુ આવવાના છે. તો એની માટે સ્વાધ્યાય પરફેક્ટ કરી નાખો, બીજું કંઈ કરવાની જરૂર નથી. હવે શરૂઆત કરીએ આપણે સેક્શન સી થી. 1 by 1 જોતા જજો. વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા ડિટેલમાં સમજાવીશ કે કઈ રીતના તૈયારી કરવાની છે, કયા ચેપ્ટરમાંથી શું આવશે, તો બિલકુલ પણ સ્કીપ કર્યા વગર વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. સૌપ્રથમ સેક્શન સી કુલ 12 માર્ક્સનો છે. 12 માર્ક્સમાં તમને કુલ 6 દાખલા મળશે. 6 માંથી કોઈ પણ 4 ના આન્સર તમારે લખવાના છે, એટલે એક પ્રશ્નનો તમને 3 માર્ક્સ અહીંયા મળશે. એક ક્વેશ્ચન રાઈટ તમે કરી દીધો તો એકના 3 માર્ક્સ તમને મળી જશે. 6 ચોઈસ તમારી પાસે છે, 6 માંથી કોઈ પણ 4 તમારે કરવાના છે. અને સેક્શન સી ની શરૂઆત થાય છે બોર્ડના પેપરમાં ક્વેશ્ચન નંબર 31 થી. રાઈટ, તો એક એક ક્વેશ્ચન ડિટેલમાં આપણે સમજીશું. તો 31 નંબરનો જે ક્વેશ્ચન છે એ પાર્ટ 1 નું પહેલું ચેપ્ટર છે, એટલે કે ભાગીદારી વિષય પ્રવેશ. એમાંથી તમને એક દાખલો જોવા મળશે. હવે તમને ખબર છે તેમ પાર્ટ 1 ના પહેલા ચેપ્ટરમાં મોટા દાખલા પણ છે, પણ એ મોટા દાખલા બોર્ડની પરીક્ષાની અંદર ક્યારેય આવતા નથી. જે શોર્ટ ક્વેશ્ચન્સ છે, નાના દાખલા છે, ઉદાહરણમાં અને સ્વાધ્યાયમાં એમાંથી જ કોઈ પણ ક્વેશ્ચન લઈને બોર્ડની પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે. એની માટે ઉદાહરણમાં તમારે 2, 3, 4, 7, 8, 9 અને 11 આ ઉદાહરણ નંબર જે છે એ તમારે પરફેક્ટ કરી લેવાના છે. અને સૌથી વધુ ભાર આપજો જે તમને રેડ કલરમાં ક્વેશ્ચન્સ દેખાઈ રહ્યા છે, એટલે કે બીજું, 7મું,
8મું 9મું અને 11મું જે ઉદાહરણ છે એના ઉપર તમારે સૌથી વધુ ભાર આપવાનો છે. અને હજી પણ જો દાખલા ગણ્યા ના હોય તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ કહું છું કે દાખલા જોશો નહીં. હજુ પણ ટાઈમ છે, સમય ઓછો છે પણ ટાઈમ તમારી પાસે છે, તો એનો સદઉપયોગ કરો. એક વાર એટલીસ્ટ દાખલો જાતે ગણી લો તો બોર્ડની પરીક્ષાની અંદર બિલકુલ પણ તમારી ભૂલ પડશે નહીં. સ્વાધ્યાયમાં ત્રીજાના જે પેટા ક્વેશ્ચન્સ આપેલા છે, જે શોર્ટ સમ્સ છે, એની અંદર પહેલો, બીજો, ત્રીજો, 7મો, 8, 9, 10, 11 આટલા કરવાના છે. પણ એમાં પણ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ અહીંયા પણ તમને મેં ચોઈસ આપી છે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય તો પહેલો, બીજો, 7મો, 8મો અને 11મો ક્વેશ્ચન. આના પર ભાર આપો. આમાંથી જ બોર્ડની પરીક્ષાની અંદર તમને પ્રશ્ન જોવા મળશે. પણ મેં કીધું એમ પ્રેક્ટિસ કરવી હોય તો ગણીને કરજો. જે વિદ્યાર્થીઓ એકાઉન્ટની અંદર ગણીને પ્રેક્ટિસ કરીને જતા નથી બોર્ડની પરીક્ષાની અંદર, એ હંમેશા ફેલ થઈને આવે છે. જો તમારે ફેલ નથી થવું, તમારે પાસ થવું છે, વર્ષ નથી બગાડવું, તો ગણીને પ્રેક્ટિસ કરજો. રિઝલ્ટ 100% મળશે. ત્યાર પછી 32મા નંબરનો ક્વેશ્ચન પાર્ટ 1 નું 4થું ચેપ્ટર એટલે કે પુનર્ગઠનમાંથી આવશે. એમાં બે જ કોન્સેપ્ટ તમારે કરવાના છે, કાં તો ત્યાગ શોધો અથવા તો લાભ શોધો. બસ એના દાખલા 4 કરી નાખો. એમાંથી બોર્ડની પરીક્ષાની અંદર તમને ક્વેશ્ચન જોવા મળશે. એમાં સ્વાધ્યાયનો 5, 6, 7 અને 8 પરફેક્ટ કરી દો. બસ આ 4ની પ્રેક્ટિસ કરી લો. એમાંથી કાં તો ત્યાગ શોધવાનો દાખલો બોર્ડની પરીક્ષાની અંદર આવે છે અથવા તો લાભ શોધવાનો ક્વેશ્ચન બોર્ડની પરીક્ષાની અંદર આવશે. માટે અહીંયા 4 જ ક્વેશ્ચન્સ કરવાના છે. આમાંથી તમને 3 માર્ક્સ ડેફિનેટલી ઇઝીલી મળી જશે. ત્યાર પછી 33 અને 34 બે ક્વેશ્ચન્સ પાર્ટ 1 નું 7મું ચેપ્ટર એટલે કે વિસર્જનમાંથી આવશે. અહીંયા મોટે ભાગે એક દાખલો આવતો હોય છે અને એક થિયરી એટલે કે શોર્ટ નોટ અથવા તફાવત આવતું હોય છે. તો એ પણ જોઈ લઈએ. આમનોધ માટે એટલે કે દાખલા માટે તમારે ઉદાહરણ 1ના જે પેટા ક્વેશ્ચન્સ છે, ઉદાહરણો છે, એમાં 2, 4, 6 અને 11 પર સૌથી વધુ ભાર મૂકવાનો છે. આ દાખલા પણ આમનોધ વાળા છે, ઈઝી છે, સમજજો, પ્રેક્ટિસ કરજો તો આવડી જશે. અને સ્વાધ્યાયની અંદર ત્રીજાનો 4થો, ચોથાનો 7મો, 5મો અને 6થો જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, એની અંદર 1, 2, 4, 5, 7, 8, 9, 11, 12, 6ની અંદર 1, 2, 3, 4, 5, 6, 7 આમાંથી પણ જે રેડમાં તમને દેખાય છે સૌથી વધુ વખત બોર્ડની અંદર રિપીટ થાય છે. નવું કશું આવતું નથી. એકને એક ક્વેશ્ચન બોર્ડની પરીક્ષાની અંદર રિપીટ થાય છે, તેમ છતાં ઘણા બધા સ્ટુડન્ટ્સ ફેલ થાય છે. એનું એક જ રીઝન છે કે વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરતા હોતા નથી. માટે પ્રેક્ટિસ કરજો. ઇઝીલી તમે સારામાં સારા માર્ક્સ એકાઉન્ટ્સની અંદર લાવી શકશો. ત્યાર પછી ટૂંકનોંધની વાત કરીએ અથવા તો થિયરિટિકલ ક્વેશ્ચનની વાત કરીએ તો ત્રીજાનો બીજો અને ત્રીજો એટલે કે માલ મિલકત નિકાલ ખાતાની ટૂંકનોંધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને બીજો એક ક્વેશ્ચન કે અદાલત દ્વારા વિસર્જનના સંજોગો અથવા તો કારણો જણાવો, એ પણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. જો થિયરી પૂછવામાં આવે છે તો આ બંનેમાંથી એક તમને બોર્ડની પરીક્ષાની અંદર જોવા મળશે. એટલે તમારી પાસે દાખલાની પણ ચોઈસ છે અને થિયરીની પણ ચોઈસ છે. એવું નહીં કે દાખલા કરો છો થિયરી નથી કરતા, એવું રિસ્ક ન લેશો. બંને કરીને જજો. તો અહીંયા 6 માંથી કોઈ પણ 4 તમારે અટેન્ડ કરવાના છે. આમ જોવા જઈએ તો પાર્ટ 1ના આ 3 ચેપ્ટર્સમાંથી 4 ક્વેશ્ચન્સ થઈ જાય છે. પણ આપણે આગળ જોઈએ. સેકન્ડ પાર્ટના ડિબેન્ચર ચેપ્ટરમાંથી પણ 2 ક્વેશ્ચન્સ આવવાના છે, તો એની પણ આપણે ચર્ચા કરી લઈએ. હવે 2 ક્વેશ્ચન સેક્શન સી ના છેલ્લા 35 અને 36 પાર્ટ 2 ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરમાંથી આવશે. અહીંયા પણ તમને મોટે ભાગે એક દાખલો અને એક થિયરીનો પ્રશ્ન જોવા મળશે. એની માટે ઉદાહરણ નંબર 13, 14, 15, 22, 23 આ 5 ઉદાહરણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આટલું કરી નાખો, આમાંથી જ ક્વેશ્ચન જોવા મળશે. સ્વાધ્યાયની અંદર 16, 17, 18, 25, 26, 27 અને 28 રેડ કલરમાં છે, એના પર સૌથી વધુ ભાર આપજો. હવે જેમ 7મા ચેપ્ટરમાં થિયરી આવે છે એમ બીજામાંથી પણ થિયરીના ક્વેશ્ચન્સ આવે છે બોર્ડની પરીક્ષાની અંદર. એની માટે લખી લો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ
એટલે કે શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત. આ તફાવત તમને એસપીસીસી માં પણ કામ લાગશે. અને બીજો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય તો એ છે ડિબેન્ચરના પ્રકારો. પણ સૌથી વધારે જે 100% ઇમ્પોર્ટન્ટ કહી શકાય એ છે શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત. તો તમે જોયું કે સેક્શન સી માં કુલ 6 ચોઇસ તમારી પાસે છે. 6 માંથી કોઈ પણ 4 દાખલા તમારે ગણવાના છે. 4 ના કરી શકાય, ઈઝી છે, શોર્ટ ક્વેશ્ચન છે, 2 મિનિટમાં તમારો દાખલો કમ્પ્લીટ થઈ જશે. તો ભાર આપો આની ઉપર, પ્રેક્ટિસ કરો. 100% ગેરંટી સાથે રિઝલ્ટ મળશે ને મળશે જ. એન્ડમાં તમને એ પણ સમજાવીશ કે સેક્શન સી માં કેટલા માર્ક્સ સ્કોર કરવા મિનિમમ, ડી માં કેટલા માર્ક્સ સ્કોર કરવા, બધું ડિટેલમાં આપણે ચર્ચા કરવાના છે. પણ પહેલા આપણે આઈએમપી ક્વેશ્ચન્સની ચર્ચા કરી લઈએ અને પછી અંતે આપણે જોઈશું કે આમ ચપટી વગાડતા રમતા રમતા એકાઉન્ટ્સમાં 60 માર્ક્સ કઈ રીતના લાવી શકાય. હવે ચર્ચા કરીએ વિભાગ ડી ની. એ પણ કુલ 12 માર્ક્સનો છે અને 5 માંથી કોઈ પણ 3 દાખલા તમારે કરવાના છે. અહીંયા તો તમને લોટરી લાગી ગઈ છે, કેમ કે 2 દાખલા તો ગુડવિલ માંથી છે, એટલે કે પાઘડીમાંથી છે. 37 અને 38 2 પ્રશ્નો પાઘડીના ચેપ્ટર માંથી છે. પાઘડીની પદ્ધતિઓ પરફેક્ટ કરી દો. આમાંથી કોઈ પણ સ્ટુડન્ટના આ 2 દાખલામાંથી એક પણ માર્ક્સ જવો ન જોઈએ. તો પાઘડી માટે ઉદાહરણ નંબર 1, 2, 4, 5, 6, 7 અને 8 આ 4, 5 અને 7 પર વધારે ભાર આપજો. આ બીજા ક્વેશ્ચન્સ પણ એટલા માટે લખેલા છે જેથી તમે પ્રેક્ટિસ કરી શકો, કેમ કે પ્રેક્ટિસ કરવી ખૂબ જ મહત્વની છે. સ્વાધ્યાયની અંદર 7, 8, 9, 10, 11, 12 પહેલા 4 પર ભાર આપજો. એમાંથી જ ક્વેશ્ચન બોર્ડની પરીક્ષાની અંદર તમને જોવા મળશે. તો અહીંયાથી કુલ 2 દાખલા આવવાના છે અને બંને દાખલા 4 માર્ક્સના, એટલે કુલ 8 માર્ક્સ માત્ર એક ચેપ્ટરના દાખલા કરવાથી વિભાગ ડી માં તમને 8 માર્ક્સ તો એમને મળી જશે. હવે તમારે ખાલી એક જ દાખલો વધારાનો કરવાનો રહેશે. એની માટે તમારી પાસે કુલ 3 ચેપ્ટરની ચોઇસ છે. જુઓ, 3 માંથી કોઈ પણ એક સિલેક્ટ તમારે કરવાનું છે. તો 39 નંબરનો જે ક્વેશ્ચન છે પાર્ટ 2 નું 4થું ચેપ્ટર એટલે કે વિશ્લેષણમાંથી આવશે. એમાં તુલનાત્મક અને સમાન માપના પત્રકના જે દાખલા છે, ખાસ કરીને નફા નુકસાન ખાતા વાળા, એ પરફેક્ટ કરી દો. એમાંથી તમને ક્વેશ્ચન જોવા મળશે. એની માટે ઉદાહરણ નંબર 2, 3, 5, 6, 9, 13, 17 અને સૌથી વધુ ભાર 2, 5, 6 ઉપર આપજો. અને 4 અને 7 100% ગેરંટી કહીએ તો પણ ચાલે, પણ તેમ છતાં પ્રેક્ટિસ બધાની કરજો. 4થો ક્વેશ્ચન સૌથી વધુ વખત બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયો છે સ્વાધ્યાયનો, એના પર સૌથી વધુ ભાર આપજો. પણ સાથે રિસ્ક નથી લેવું. આપણે 100% ગેરંટીડ રિઝલ્ટ આપણે લાવવું છે, એટલે બીજા ક્વેશ્ચન્સ પણ સાથે તમારે પ્રેક્ટિસ કરવાના છે. ત્યાર પછી 40 નંબરનો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 5 માંથી આવશે, જેમાં તમારે ગુણોત્તર શોધવાનો હોય છે. એની માટે ઉદાહરણ નંબર 9, 11, 12, 15, 16, 17, 18, 23, 25, 30 અને 32 રેડમાં દેખાય છે. એના પર વધારે ભાર આપજો. અને આ જે ગુણોત્તરો લખેલા છે સૌથી વધુ વખત બોર્ડની પરીક્ષાની અંદર આવી ગયેલા છે. સ્વાધ્યાયમાં 4, 6, 7, 8, 9, 11, 14, 16, 18 અને 19. ઘણા બધા સ્ટુડન્ટ્સને રેશિયો ચેપ્ટર ખૂબ જ અઘરું લાગતું હોય છે. તો આ ચેપ્ટર જો અઘરું લાગતું હોય તો ઓપ્શનમાં તમે રાખી શકો છો. તમારી પાસે 2 ચેપ્ટરની ચોઇસ છે, કોઈ પણ એક પાકું કરી નાખો. 2 દાખલા તો આના કરવાના જ છે, એક દાખલો વધારાનો કરવાનો છે. તો ચેપ્ટર નંબર 4 અને 6 કરી નાખો, કાં તો 4 એકલું કરી નાખો તો પણ તમને એક દાખલો તમારો ક્લિયર થઈ જશે. એ જ રીતના 41 નંબરનો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 6 માંથી આવશે, એટલે કે રોકડ પ્રવાહ પત્રકના દાખલા, જેની 3 પ્રવૃત્તિ છે એના દાખલા તમને જોવા મળશે. એની માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય તો ઉદાહરણ નંબર 5, ત્યાર પછી 6, 8, 9, 11, 12, 14 આટલું પરફેક્ટ કરી નાખો. આ બહુ બધી વખત બોર્ડની પરીક્ષાની અંદર આવી ગયું છે. સ્વાધ્યાયની વાત કરીએ તો 16, 18, 19, 20, 21 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો 16 અને 18. અને અહીંયા સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 21. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ સેક્શન ડી ની. કુલ 4 ચેપ્ટરની ચોઇસ છે, એમાંથી પાઘડી તો કરવાનું જ છે. પાઘડી સિવાય પાર્ટ 2 માંથી તમે 4થું પણ કરી શકો છો, 6થું પણ કરી શકો છો, રાઈટ. એટલે આ બંને ચેપ્ટરમાં તમારે કોઈ એક પર સૌથી વધારે ભાર આપવાનો છે. તમારે 3 ક્વેશ્ચન થઈ જશે ઇઝીલી, વેરી ઇઝીલી. તમે 12 માંથી 12 માર્ક્સ સેક્શન ડી ની અંદર સ્કોર કરી શકશો. હવે વાત કરીએ વિભાગ ઈ ની.
જે સૌથી વધુ માર્ક્સ આપતો વિભાગ છે, કુલ 24 માર્ક્સનો આ સેક્શન છે. સેક્શન એ થી લઈને એફ સુધી સૌથી વધુ વેટેજ હોય તે સેક્શન ઈ નું છે. 5 માંથી કોઈ પણ 3 દાખલા તમારે ગણવાના છે. એક દાખલાના 8 માર્ક્સ તમને મળશે, એટલે 24 માર્ક્સનો આ સેક્શન છે. જેમાં પ્રવેશમાંથી કુલ 2 દાખલા આવશે, નિવૃત્તિમાંથી 1 ક્વેશ્ચન આવશે અને શેર મૂડીમાંથી 2 ક્વેશ્ચન્સ આવશે. કુલ 5 દાખલાની ચોઈસ તમારી પાસે છે. 5 માંથી કોઈ પણ 3 તમારે ગણવાના છે. તો સૌથી પહેલા 42 અને 43 ચેપ્ટર નંબર 5 એટલે કે પ્રવેશમાંથી આવશે. ઉદાહરણ નંબર 18, 22 સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એમાં જો 22 નંબરનો છે, 18 નંબરનો છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરી જ નાખજો. એ સિવાય 23, 24, 25, 28 અને 30 અગેન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સ્વાધ્યાયની અંદર 8, 10, 11, 16, 17 અને 19 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો 8, 11 અને 16 આટલા દાખલા પર વધુ ભાર આપજો. અહીંયા દાખલાની સંખ્યા વધારે એટલા માટે છે કેમ કે આ ચેપ્ટરમાંથી કુલ 2 દાખલા બોર્ડની પરીક્ષાની અંદર આવે છે. માટે આટલા દાખલા પરફેક્ટ કરી નાખો. ઘણા બધા ક્વેશ્ચન્સ તમને સેમ જોવા મળશે. જે ઉદાહરણમાં છે એવો જ ક્વેશ્ચન તમને સ્વાધ્યાયમાં પણ જોવા મળશે, પણ અહીંયા મેં લખેલા છે કેમ કે તમે વધુ પ્રેક્ટિસ કરી શકો એટલા માટે. ત્યાર પછી 44 નંબરનો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 6 એટલે કે નિવૃત્તિમાંથી આવશે. એની માટે ઉદાહરણ નંબર 14, 20 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એ સિવાય 22, 23 પણ કરજો. સ્વાધ્યાયમાં 5, 6 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એ સિવાય 7, 11, 12, 15 પણ કરીને જજો. હવે 45 અને 46 પાર્ટ 2 ચેપ્ટર નંબર 1 શેર મૂડીમાંથી આવે છે. ઇઝી ચેપ્ટર છે, આમનો જ લખવાની છે. કોન્સેપ્ટ સમજી લો, ઇઝીલી તમે દાખલો ગણી શકશો. ઉદાહરણમાં 10, 11 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 14, 15, 16 સ્વાધ્યાય પર સૌથી વધારે ભાર તમારે આ ચેપ્ટરમાં આપવાનો છે. 9, 10, 12, 14 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને એ સિવાય 15, 20 પણ ગણીને જજો. તો અહીંયા કુલ 3 ચેપ્ટર્સમાંથી 5 ક્વેશ્ચન્સ આવવાના છે. એમાંથી કોઈ પણ 3ના આન્સર તમારે લખવાના છે. આમાંથી કયું ચેપ્ટર પાકું કરવું અને કયું ઓપ્શનમાં રાખવું એ ચોઈસ તમારી છે, પણ તેમ છતાં વિડીયોના અંતે હું તમને થોડી ઘણી ડિટેલ આના વિશે સમજાવીશ અને કઈ રીતના માર્ક્સ સ્કોર કરવા એ પણ સમજાવીશ. તો આપણે પછી એ ચર્ચા કરશું. આગળ જોઈ લઈએ સેક્શન એફ કેટલા માર્ક્સનો છે. સેક્શન એફ કુલ 22 માર્ક્સનો છે. કુલ 2 દાખલા આ સેક્શનની અંદર આવવાના છે. અહીંયા કોઈ પણ ચોઈસ તમને મળવાની નથી કેમ કે બંને ક્વેશ્ચન્સ કમ્પલસરી છે. પહેલો ક્વેશ્ચન તમને બધાને ખબર હશે, 47 નંબર પાર્ટ 1 નું સેકન્ડ ચેપ્ટર એટલે કે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. એની માટે ઉદાહરણ નંબર 2, 4, 5, 6 પર સૌથી વધારે ભાર આપજો. 7મું અને 10મું. સ્વાધ્યાયની વાત કરીએ તો 8, 9, 11 સૌથી વધુ વખત આમાંથી આવી ગયા છે ક્વેશ્ચન. એ સિવાય 13, 14, 15 અને 16 આટલા દાખલા કરજો. ગણીને પ્રેક્ટિસ કરજો, વાંચીને જશો નહીં. છેલ્લો ક્વેશ્ચન પ્રશ્નપત્રમાં 48 નંબરનો ક્વેશ્ચન પાર્ટ 2 ચેપ્ટર નંબર 3 એટલે કે કંપનીના વાર્ષિક હિસાબો. ઉદાહરણ નંબર 10 અને 14 પરફેક્ટ કરજો, પાકું કરજો. સ્વાધ્યાયમાં 9, 10 નંબરનો ક્વેશ્ચન પાકો કરજો અને માર્ચ 2020 નું જે પેપર છે એમાં 48 નંબરનો ક્વેશ્ચન છે જે ચોપડીમાં નથી, અલગ છે, જેમાં પાકું સર્વેયો તૈયાર કરવાનું છે. એ પણ પરફેક્ટ કરીને જજો. આનાથી બહારનો ક્વેશ્ચન તમને કંપનીના વાર્ષિક હિસાબનો જોવા મળશે નહીં. તો આ રીતના સેક્શન એ થી લઈને એફ સુધી આટલા ક્વેશ્ચન્સની તૈયારી કરી લો. આની પીડીએફ પણ તમે ડાઉનલોડ કરી શકશો આપણી વોટ્સઅપ ચેનલ ધ કોમર્સ જંકશન પરથી, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એમાં જોઈન કરો, ત્યાં તમને આ પીડીએફની લિંક પણ મળી જશે. હવે સેક્શન વાઇઝ તમને હું સમજાવી દઉં છું કે તમારે માર્ક્સ સ્કોર કઈ રીતના કરવાના છે અને રમતા રમતા 60 માર્ક્સ તમે એકાઉન્ટ્સની અંદર કઈ રીતના લાવી શકશો. તો સેક્શન એ જે કુલ 20 માર્ક્સનો છે અને સેક્શન બી 10 માર્ક્સનો છે. આ બંને સેક્શનના થઈને કુલ 30 માર્ક્સ થાય છે. આની માટે તમારે સ્વાધ્યાયના પ્રશ્નો પર સૌથી વધુ ભાર આપવાનો છે. જેઓએ 98, 99, 100 માર્ક્સ લાવવા છે તેઓએ સ્વાધ્યાયના એમસીક્યુ એક વાક્યના પ્રશ્નો સિવાય અન્ય ક્વેશ્ચન્સ એટલે કે ચોપડીમાંથી જે પ્રકરણ છે એ આખું વાંચવું પડશે. પણ જેમને 60-80 માર્ક્સ સ્કોર કરવા છે, 75 સ્કોર કરવા છે, તેઓ સ્વાધ્યાયના ક્વેશ્ચન્સ કરશે તો ચાલશે. હવે ટાર્ગેટ તમારે એવો રાખવાનો છે
કે એ અને બી જે કુલ 30 માર્ક્સના ક્વેશ્ચન છે એમાંથી મિનિમમ તમારે 15 માર્ક્સ સ્કોર કરવાના છે. 15 એટલે મેં 50% અહીંયા કરી નાખ્યા છે. જુઓ, ધ્યાનથી જુઓ. કુલ સેક્શન 30 માર્ક્સનો છે, એ અને બી બંને થઈને. એમાંથી તમારે અડધા માર્ક્સ જ લાવવાના છે, અડધા ના આવે. કુલ 20 MCQ છે, 10 એક વાક્યના પ્રશ્નો છે, સ્વાધ્યાયના ક્વેશ્ચન્સ પરફેક્ટ કરી દો. 30 માંથી તમારે મિનિમમ 15 માર્ક્સ સ્કોર કરવાના છે, જે ઇઝીલી તમે કરી શકશો. પણ એની માટે મહેનત હવે કરવી પડશે, કેમ કે સમય ઓછો છે. હવે સેક્શન સી ની વાત કરીએ તો કુલ 12 માર્ક્સનો સેક્શન છે અને કુલ 6 દાખલા આવશે. 6 માંથી કોઈ પણ 4 તમારે ગણવાના છે. તો 1ના 3 માર્ક્સ તમને મળે, એમ કરીને કુલ 12 માર્ક્સ થાય છે. એમાંથી પણ ચલો એવું માની લઈએ કે તમને માત્ર 6 માંથી 3 જ દાખલા આવડ્યા, એટલે કે એક દાખલો તમને આવડ્યો નહીં અથવા તો ખોટો પડ્યો, તો અહીંયા મિનિમમ તમારે 9 માર્ક્સ સ્કોર કરવાના છે. 9 કઈ રીતે? 3 દાખલા તો તમારા સાચા પડવા જ જોઈએ, એટલે ચેપ્ટર્સ પરફેક્ટ કરી લો અને ડેફિનેટલી ઇઝીલી 3 તો તમે સાચા ગણી જ શકશો. અને આ જે માર્ક્સ હું કેલ્ક્યુલેટ અત્યારે કરી રહ્યો છું, મિનિમમ લેવલના માર્ક્સ હું કેલ્ક્યુલેટ કરી રહ્યો છું, તો અહીંયા મિનિમમ તમારે 9 માર્ક્સ સ્કોર કરવાના જ છે અને થઈ જશે. અઘરું કશું છે નહીં. સેક્શન ડી કુલ 12 માર્ક્સનો છે. એમાં હમણાં જ તમને મેં સમજાવ્યું કે પાઘડીના 2 દાખલા પરફેક્ટ કરવાના છે. એ સિવાય ચોથું ચેપ્ટર પકડી લો. ચોથાના જેટલા પણ આઈએમપી ક્વેશ્ચન્સ મેં તમને કીધા, હમણાં સમજાવ્યા, એ પરફેક્ટ કરેલો એમાંથી તમને ક્વેશ્ચન જોવા મળશે. ખાસ કરીને મોટે ભાગે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક તૈયાર કરો, એ ક્વેશ્ચન તમને બોર્ડની પરીક્ષામાં જોવા મળશે. અહીંયા તો આપણો એક પણ માર્ક્સ ભૂલથી પણ કટ ન થવો જોઈએ. જેટલી પ્રેક્ટિસ કરવી પડે એટલી કરો, પણ અહીંયા 12 માંથી 12 માર્ક્સ આવવા જ જોઈએ, કેમ કે 2 દાખલા તો પાઘડીના જે સૌથી ઈઝી ચેપ્ટર છે. એક દાખલો તમારે ચોથામાંથી કાં તો છઠ્ઠામાંથી સિલેક્ટ કરવાનો છે, ચોઇસ તમારી છે. પણ ચોથું સિલેક્ટ કરશો તો તમને ફાયદો થશે. વધારો ઘટાડો રૂપિયામાં અને વધારો ઘટાડો ટકામાં કરવાનો છે, તો એમાં તમારા 12 માંથી 12 માર્ક્સ આવવા જ જોઈએ. સેક્શન ઈ સૌથી મોટો સેક્શન, જે કુલ 24 માર્ક્સનો છે. આની અંદર આપણે કાપીને એવું માની લઈએ કે 8 માર્ક્સના 3 દાખલા છે. એ 3 દાખલાની અંદર કટ થઈને તમને માત્ર હાફ માર્ક્સ મળે છે, એટલે 24 માંથી મિનિમમ આપણે 12 માર્ક્સ સ્કોર કરવાના છે. આ પણ ખૂબ જ ઈઝી છે. હવે આમાં કુલ 3 ચેપ્ટર છે, પ્રવેશ, નિવૃત્તિ અને શેર મૂડી. જો તમને શેર મૂડી બિલકુલ નથી આવડતું, જો તમે ભણ્યા જ નથી અથવા પ્રેક્ટિસ કરી જ નથી, તો હવે એ ન કરશો. તો બેટર છે કે પ્રવેશના 2 દાખલા અને નિવૃત્તિનો એક ક્વેશ્ચન પરફેક્ટ કરી લો, બીકોઝ બંનેમાં 90% ટ્રીટમેન્ટ સેમ જ છે. પ્લસ હોય, માઇનસ હોય, વધારો થયો હોય તો પ્લસ કરવાનું છે, ઘટાડો થયો તો માઇનસ કરીશું. કિંમત, મિલકત અને દેવાની એની અસર આપણે પુનઃ મૂલ્યાંકનમાં આપીએ છીએ. બસ એ જ કરવાનું છે. તો એટલું તમે ઇઝીલી કરી શકશો. ભલે આખો દાખલો પૂરો થતો નથી, પણ એટલીસ્ટ હાફ કરીને આવશો તો પણ તમને 4 માર્ક્સ અહીંયા મળી જશે. અને જો શેર મૂડી તમને આવડે છે તો તમે શેર મૂડી અને પ્રવેશ સિલેક્ટ કરી શકો છો. ત્યાં તમારી પાસે કુલ 4 ક્વેશ્ચન્સની ચોઇસ છે, એમાંથી તમે 3 કરી શકશો. એટલે ચોઇસ તમારી છે. જો શેર મૂડી નથી ફાવતું તો પ્રવેશ, નિવૃત્તિ પરફેક્ટ કરી દો, અને જો શેર મૂડી ફાવે છે તો શેર મૂડીની સાથે પ્રવેશ પરફેક્ટ કરી દો. તો તમે હાફ આપણે મિનિમમ સ્કોર અહીંયા કેલ્ક્યુલેટ કરી રહ્યા છે. આનાથી વધારે માર્ક્સ પણ તમે સ્કોર કરી શકો છો. અહીંયા 16 પણ આવી શકે છે, 18 પણ તમે લાવી શકો છો. પણ હું મિનિમમ માર્ક્સ પકડીને અત્યારે ચાલી રહ્યો છું. તો સેક્શન ઈ ની અંદર તમારા હાફ માર્ક્સ આવે છે એવરેજ, તો તમારા 12 માર્ક્સ તો અહીંયા 3 દાખલાના થવા જોઈએ. ત્યાર પછી સેક્શન એફ, જે કુલ 22 માર્ક્સનો છે. હવે ભાગીદારી પેઢીના જે વાર્ષિક હિસાબો છે, એમાં તમારે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ફાળવણી ખાતું, મૂડી ખાતા અને પાકું સર્વે બનાવવાનું હોય છે. તમને હવાલા સોલ્વ કરતા નથી આવડતું, એટલીસ્ટ એ તો જોઈ લો કે કયો ખર્ચો ક્યાં જાય, કઈ આવક ક્યાં જાય, પાકા સર્વેમાં મિલકતમાં શું જાય, દેવામાં શું જાય, એટલું તો લખીને આવો. એના પણ માર્ક્સ તમને મળશે. અને જે કંપનીના વાર્ષિક હિસાબો છે, ફોર્મેટ કમ્પ્લીટ કરી લો, ફોર્મેટ લર્ન કરી લો. મિલકતમાં કઈ વસ્તુ છે, કેટલા હેડ છે, કેટલા સબ હેડ છે, દેવામાં કેટલા હેડ સબ હેડ છે, પરફેક્ટ કરી લો. ખાલી પોસ્ટિંગ કરવાનું છે, કોપી પેસ્ટ. પેપરમાં તમને જે રકમ આપેલી છે, જે વસ્તુ આપેલી, એનું પોસ્ટિંગ તમારે ફોર્મેટમાં કરવાનું છે. બસ એટલું જ છે, બીજું કાંઈ છે નહીં. એટલે એ તો ચેપ્ટર પેલા ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ કરતા પણ ઈઝી છે. તો બંને પર તમારે થોડું ફોકસ કરવાનું છે.
તો ઇઝીલી તમે અહીંયા માર્ક્સ સ્કોર કરી શકશો. 22 માંથી એવરેજ બંનેના થઈને તમારે મિનિમમ 11 માર્ક્સ સ્કોર કરવાના છે. તો જેટલા પણ માર્ક્સ મેં લખેલા છે એ બધા કેવા છે? મિનિમમ માર્ક્સ છે. તો આ રીતના જો તમે તૈયારી કરશો તો ઇઝીલી તમે સારામાં સારું રિઝલ્ટ લાવી શકશો. તો બધા જ મિનિમમ માર્ક્સનો આપણે સરવાળો કરીએ તો અહીંયા 59 માર્ક્સ થાય છે. તો જો તમે ઇઝીલી 60 માર્ક્સ સુધી તો સ્કોર કરી શકશો. અને આ માર્ક્સ મેં એવા લખેલા છે કે મિનિમમ લેવલના માર્ક્સ લખેલા છે. આનાથી વધારે તમે 65, 70 પણ 80 પણ 85 પણ 90 પણ સ્કોર કરી શકો છો. પણ આ તમને એક લાઈન મેં તમને આપી દીધી છે, એક વર્ક કરીને, એક એનાલિસિસ કરીને તમને આપ્યું છે કે આ પ્રમાણે જો તમે તૈયારી કરશો, આ ટાર્ગેટ પકડીને ચાલશો તો મિનિમમ તમે 60 માર્ક્સ 59 માર્ક્સ સ્કોર કરી શકશો. મિનિમમ શબ્દ બોલું છું, મેક્સિમમ 65, 70, 75, 80, 85, 90, 95 પણ લાવી શકશો. બટ આપણો ટાર્ગેટ આ હોવો જોઈએ કે ઓછામાં ઓછા સેક્શન વાઇઝ આટલા માર્ક્સ તો આપણા આવવા જ જોઈએ. તો હું ગેરંટી આપું છું એકાઉન્ટ્સની અંદર એક પણ મારો વિદ્યાર્થી ફેલ નહીં થાય ને નહીં થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં ડિટેલમાં આપણે બધું જ જાણ્યું કે એકાઉન્ટ્સના એમપી ક્વેશ્ચન્સ કયા છે અને પેપરમાં તૈયારી કઈ રીતના કરવી. તો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.